નિબંધ રક્ષાબંધન રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું એક અત્યંત પવિત્ર, ભાવનાત્મક અને આનંદદાયક તહેવાર છે. આ પર્વ ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહ, વિશ્વાસ અને અતૂટ બંધનનું પ્રતીક છે. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ ઉત્સવ સમગ્ર દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. રક્ષા એટલે રક્ષણ કરવું અને બંધન એટલે દોરો કે સંબંધ. આમ, બહેન ભાઈના કાંડે રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે અને ભાઈ આજીવન તેની રક્ષાનું વચન આપે છે. રક્ષાબંધનના પર્વ સાથે કેટલીક મહાન પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે, જે આ તહેવારની ગંભીરતા અને પવિત્રતા દર્શાવે છે. મહાભારતની કથા અનુસાર, શિશુપાલના વધ વખતે ભગવાન શ્રીકૃષ્ણની આંગળી વાગી જતાં લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ તરત જ પોતાની રેશમી સાડીનો પાલવ ફાડીને કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. શ્રીકૃષ્ણે આ પ્રેમરૂપી દોરાનો સ્વીકાર કરીને દ્રૌપદીને રક્ષણનું વચન આપ્યું હતું અને પાછળથી કૌરવ સભામાં ચિરહરણ સમયે તેની લાજ બચાવીને તે વચન નિભાવ્યું હતું. અન્ય એક કથા મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલિના દ્વારપાળ બનીને રહી ગયા હતા, ત્યારે માતા લક્ષ્મીએ સામાન્ય સ્ત્રીનું રૂપ ધરીને બલિના કાંડે રાખડી બાંધી હતી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા હતા. રાખડીના બદલામાં લક્ષ્મીજીએ ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને મુક્ત કરાવી વૈકુંઠ પાછા મેળવ્યા હતા. આ દિવસે બહેન વહેલી સવારે પૂજાની થાળી સજાવી ભાઈના કપાળમાં તિલક કરે છે, મોં મીઠું કરાવે છે અને તેના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે. ભાઈ પણ પ્રેમથી પોતાની બહેનને સુંદર ભેટ આપે છે અને દરેક પરિસ્થિતિમાં તેની સાથે ઊભા રહેવાનું વચન આપે છે. રક્ષાબંધન એ કેવળ લોહીના સંબંધો સુધી સીમિત નથી, પરંતુ તે સમાજમાં પરસ્પર પ્રેમ, આદર અને ભાઈચારાની ભાવના જગાડતો તહેવાર છે. તે આપણી કૌટુંબિક ભાવનાઓને જીવંત રાખતો ભારતીય સંસ્કૃતિનો અનમોલ વારસો છે.